કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશદેવી માં આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢમાં નવરાત્રિ પૂર્વે જ યાત્રિકોનું આગમન શરૂ થઈ ગયું છે। છેલ્લા 6-7 વર્ષથી શ્રાદ્ધ પક્ષના અંતિમ 2-3 દિવસ અગાઉથી અહીં ભાવિકો ઉમટે છે। કચ્છના પ્રવેશદ્વાર સુરજબારીથી મોટી સંખ્યામાં આવતા યાત્રિકો તેમજ સેવા કેમ્પોને લઈ હાઈવે માર્ગો પર જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યા છે। માતાના મઢમાં ગુરુવારે સવારથી ભાવિકોની લાંબી કતાર લાગી હતી। માતાના મઢ તરફ પગપાળા યાત્રિકોનો પ્રવાહ અવિરત ચાલુ છે। માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુવિધાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। યાત્રા કેમ્પો શરૂ થઈ ગયા છે, જ્યાં શ્રદ્ધાળુઓને નાસ્તાથી લઈને ભોજન અને ઠંડા પીણા સુધીની અનેક વેરાયટીઓ પીરસવામાં આવી રહી છે। કચ્છમાં વસતા તેમજ કચ્છ બહાર વસતા અનેક માઈ ભક્તો દ્વારા નવરાત્રી દરમિયાન પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવે છે। કેમ્પના આયોજકોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ અમીષા જોશી છે અને અમે લોકો મુંબઈથી આવે છે। આ અમારો આઈ શ્રી આશાપુરા પરિવાર એસોસિએશન આજે 2003થી અમે લોકો આ કરીએ છીએ અને અમારા પરમ પૂજ્ય માતાજી જેના માર્ગદર્શનથી અમે આ કર્યું છે, જે બધે તમે ફોટા જોઈ શકશો અને એમણે જ આ સ્ટાર્ટ કરાવડાવ્યું છે અમારી પાસે। અમે છે બોમ્બેથી અને આજે 60થી 70 જણા મહારાજ હેલ્પર સાથે અમે બધા અહીંયા આવીએ છીએ દર વર્ષે અને અમારા પરમ પૂજ્ય માતાજીના પ્રેરણાથી જ અમે આ કરીએ છીએ। અમે આ ફક્ત પરમ પૂજ્ય માતાજીના કહેવાથી પગયાત્રીઓ જેટલા ચાલીને જાય છે અને એ લોકોને બધી સુવિધા સારામાં સારી આપી શકીએ એની અમે લોકો બેસ્ટ ટ્રાય કરીએ છીએ। ખાવાનું, આરામ, મેડિકલ, બધી મેડિસિન ને બધું જ અમે લોકો બોમ્બેથી લઈ આવે છે। ઘણું બધું કરિયાણું પણ બોમ્બેથી લઈ આવે છે, જેથી બધો બોમ્બેનો ટેસ્ટ આપણે અહીંયા આપી શકીએ એ લોકોને ખાવા પીવાનું અને ટેસ્ટથી ખાઈ શકે અને પ્રેમથી જઈ શકે। અને એ જ રીતે અમે લોકો ફર્સ્ટ એડમાં બી અમે લોકો એ જ ટ્રાય કરીએ કે અમે બધા એવી રીતે મેડિસિન કેવી રીતે પાટા બાંધીએ કે એ લોકો સારી રીતે બેરફૂટ ચાલી શકે અને એ લોકોને છાલા બી પડ્યા હોય તો એ ચાલી શકે એ રીતનું અમે ટ્રાય કરીએ છીએ। આપણા અહીંયા કેમ્પમાં સૂવા માટે આપણે ગાદલા રાખીએ છીએ। 3 ટાઈમ આખો કેમ્પ સાફ થઈને ગાદલા પાથરવામાં આવે છે, ફરીથી ઓર્ગેનાઇઝ કરીએ છીએ। પંખા રાખ્યા છે કે એ લોકોને ક્યાંય બી ગરમી ન થાય। અમે લોકો પાણીના કોલન વોટર અને રોઝ વોટરનું સ્પ્રે બનાવી અને બધાને ભક્તો રોડ પર આપણા કેમ્પના માણસોને બધાને આપણે છાંટીએ છીએ, જેથી ગરમી જે ચડી ગઈ હોય તો એ ઠંડક થાય એ લોકોને। એના વાળ માથામાં બી આપણે છાંટીએ છીએ। પ્લસ અમે લોકોએ પોપટા રાખ્યા છે કે આંખની ગરમી જે કાંઈ બી હોય તો એ નીકળી જાય। લાલ આંખ થઈ જાય છે, બળતરા હોય છે કે કોઈને કાંઈ બાઇક કે એનાથી કાંકરા ઉડીને આંખમાં ગયા હોય તો બધું ક્લિયર થઈ જાય। પ્લસ સારામાં સારી દવાઓ રાખી છે બોમ્બેથી, ડૉક્ટરના સજેશનથી લઈ આવવામાં આવે છે દવાઓ કે એ લોકોને કોઈ બી દવા ગરમ ન પડે અને જેટલી બી લગાડવાની દવાઓ છે, ખાવાની તો દવા બરાબર, લગાડવાની બી દવા ડૉક્ટરના સજેશનથી બેસ્ટમાં બેસ્ટ ચીજો, જેમ કે આપણને બધાને ખબર છે ક્રેપ બેન્ડેજ સૌથી હાઈએસ્ટ રેન્જની હોય, એ પણ અમે લોકો બાંધીએ છીએ કે એ લોકોને બાંધીને એ લોકો સારી રીતે ચાલીને જઈ શકે। કોઈકને હાથ દુખતા હોય, પગ દુખતા હોય તો એ બાંધેલું હોય તો એનો સપોર્ટ રહે ચાલવામાં। એ રીતે અમે લોકો ટ્રાય કરીએ છીએ અને વેરાયટી સવારથી 6 વાગ્યાથી જે ગરમ નાસ્તો ચાલુ થયો હોય તે રાતના લગભગ 10-10:30 સુધી અમારો નાસ્તો ચાલુ હોય ગરમ। પ્લસ ઠંડામાં અમે સેવ, ગાંઠિયા, બ્રેડ બટર જામ, પછી ફાફડા, જલેબી, એવી રીતે બુંદી સેવ, એ બધી પૂરી છે, કડક પૂરી છે, ફરસી પૂરી છે, એ બધું રાખ્યું હોય રાતના કે એ લોકો અડધી રાતે બી ઊભા થઈને જાય તો પેટ ભરીને જઈ શકે, ભાવથી ભોજન મળે એ લોકોને। અથાણું છે, મરચાં છે, બધું જ રાખીએ છીએ। અને સવારથી બી જે છે પૌવા, ઉપમા, બટેટા વડા, છાશ કન્ટિન્યુઅસ ચાલુ હોય। આપણી છાશ બધા અહીંયા કે તમે લસ્સી પીવડાવો છો, ખારી લસ્સી, એવી સરસ છાશ હોય, કારણ કે બોમ્બેની છાશ અમે લોકોને એવી જ આદત છે તો આપણે અહીંયા કચ્છવાળાને એવી જ પીવડાવીએ છીએ, કારણ કે સાચા સગામાં આશાપુરા છે આપણા અને જેટલા બી ભક્તો જાય છે એ બધા આપણા જ છે। આપણા માં આશાપુરાના બાળકો તો આપણે બી જ છે, એટલે આપણા જ વ્યક્તિઓ બધા ચાલીને જાય છે તો આપણા ઘરના માણસોની જે રીતે સેવા થતી હોય એ રીતે કરે છે। અને અમારા પરમ પૂજ્ય માતાજીનું એક જ કહેવાનું છે કે જે આપણે ખાઈએ છીએ એ આપણે ખવડાવવાનું છે। એટલે બાસમતી ભાતનો યુઝ કરીએ છીએ આપણે, ખારી ભાત બનાવીએ, પૂરી શાક બનાવીએ બપોરના જમવાના ટાઈમમાં,
આપણે પ્રોપર થાળી વાઇઝ નથી કરતા, પણ જે બી કરીએ છીએ એ પ્રોપર એ લોકોનું પેટ ભરાય એ રીતની બધી જ વેરાયટીઓ અહીંયા આપણે રાખીએ છીએ. પાવભાજી, મિસળ, બોમ્બેનું મિસળ છે, બટેટા પાવડા જે છે એ બોમ્બેના પાવડા હોય છે. અહીંયા કાંદા લસણનો કોઈ બી ઉપયોગ નથી કરતા આપણે. એટલે કાંદા લસણ વગરનું જે બટેટા પાવડાને જે છે એ બધાને હું રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ આવો અને અહીંયાનો પ્રસાદ લેજો. ઘણા બધા ભક્તો જે એવરી યર ચાલીને આવવાવાળા છે એ લોકો તો લિટરલી માનતા માને છે કે અમે આ બોમ્બેના કેમ્પમાં જઈ અને અમે લોકો વડાપાઉંના ઉપર એકટાણું છોડશું, બીજે ક્યાંય ન ખાય ને અહીંયા ખાય. ફર્સ્ટ એડ બી અહીંયા આવીને એ લોકો ફર્સ્ટ એડ કરે, બીજે ક્યાંય ન કરે. એટલે માતાજીના આશીર્વાદે બધું બહુ સરસ રીતે અમારી પાસે સેવા લેવડાવે છે માતાજી, અને અમે કરીએ છીએ. અને અમારા ગુરુ, અમારા પરમ પૂજ્ય માતાજીના ટોટલ ઓબ્ઝર્વેશનના હેઠળ જ આ થાય છે. દરમિયાન કચ્છ બહારથી માતાના મઢ તરફ સતત યાત્રિકોનો પ્રવાહ ચાલુ રહ્યો છે. જય માતાજીના નાદ સાથે પગપાળા પદયાત્રીઓ માતાના મઢ તરફ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે તેઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. અરવિંદ ઠાકોર, ગાંધીધામથી. આ 12મું વર્ષ છે. પહેલાં હું રાપર તાલુકાના પ્રતાપગઢથી હાલું છું, હરવરા, ને આ વર્ષ ગાંધીધામથી હાલું છું અને ઉગાડા પગે હાલું છું. હવે માતાના મઢ સમજો 21 તારીખે સવારે પહોંચી જશું. મારું મહેશ, આ રત્નાલથી. હવે બસ 2 દિવસ લાગશે. કોને આરામથી જઈએ હે ના, બસ માતાજીની દયા, કાંઈ પ્રોબ્લેમ જ આવ્યો નથી અને આરામથી પૂગી જશું. બરોબર કમ્પ્લીટ દર વર્ષે જઈએ. આ બીજું વર્ષ છે કે અમારું 5 વર્ષ જવાનું છે હાલીને. મારી સાથે બીજા કોને 6-7 ફેમિલી હંગાત છીએ અમે. સેવાયું 1 નંબર છે. બધાની માં આશાપુરાની દયા હે, 1 નંબર સેવા હે બધાની.